બગદાણા કાંડમાં અનેક આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને સીટે પોતાની રીતે ધરપકડી છે. ત્યારે કેટલાક આરોપીઓને હવે જામીન મળી રહ્યા છે, જેનો વાંધો કોળી સમાજના આગેવાન અને હાઈકોર્ટના જે વકીલ છે તે લઈ રહ્યા છે. ખાસ કરીને ચેતનભાઈ બારૈયા, જે હાઈકોર્ટના વકીલ છે, તેમણે કાયદાકીય રીતે હવે આ મુદ્દે પડકાર ફેંક્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ એડવોકેટ ચેતનભાઈ બારૈયાએ શું કહ્યું છે અને તેમનો વાંધો શું છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. મિત્રો, બગદાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માનનીય સેશન કોર્ટ મહુવા ખાતે. તો એમાં 1 આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ 8 આરોપીઓ હતા. જેમાંની પ્રથમ જામીન અરજી છે એમાં છે 7 આરોપી છે: રાજુભાઈ, વીરુભાઈ, હાતુભાઈ, ભાવેશભાઈ, વિરેન્દ્રભાઈ, પંકજભાઈ ને સનીભાઈ. અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. તો તારીખ 2/2/2026ના રોજ માન્ય સેશન કોર્ટ મહુવાથી આ લોકોને કડક શરતી જામીનને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ 11 પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે. તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું. તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે. બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે. તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈપણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી. ત્રીજી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા. ચોથી શરત, અરજદાર આરોપી દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધાકધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં. 5મી શરત છે, અરજદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકું સરનામું, પાકા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ 3 દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી. 6ઠી શરત છે, અરજદાર આરોપીઓ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં 1 થી 5 તારીખમાં સમય પ્રમાણે હાજરી પૂરવાની રહેશે. 7મી શરત છે, અરજદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં 3 દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે. 8મી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવાની રહેતી નથી. 9મી શરત છે કે ટ્રાયલ કોર્ટ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે. 10મી શરત છે, અરજદાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. અને ખાસ કરીને 11મી જે શરત છે એ ઉપરોક્ત 10 શરતમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે. તો મિત્રો, તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે તો આ તમામ શરતોના આધારે આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે. તો વધારે વિશેષ ન કહેતા આ બાબતે બંને સમાજની અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એવી
હું એડવોકેટ તરીકે, કાયદાના જાણકાર તરીકે, એક ધારાશાસ્ત્રી તરીકે આપ સર્વને હું કહેવા આવ્યો છું. ભારત માતા કી જય, સત્યમેવ જયતે. ચેતનભાઈ બારિયાની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.